નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 2 મેનર્સ મેટરનો પાઠ નંબર 9। તો શરૂઆત કરીશું રાઇટિંગથી। એમાં છે કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે સંવાદ પૂર્ણ કરો। યુ કેન યુઝ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો। તો શરૂઆત કરીશું ડાયલોગથી। એમાં છે આલોક સેઝ વેલકમ કાકા। વેલકમ એટલે કે સ્વાગત છે। આલોક કહે છે કાકા તમને તમારું સ્વાગત છે। અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા। અંકલ એટલે કે કાકા, વેર એટલે કે ક્યાં, યોર એટલે કે તમારા, મમ્મી અને પપ્પા, તમારા મમ્મી અને પપ્પા ક્યાં છે। આલોક સેઝ, તમને કૌંસમાં આપેલો છે વર્ડ માર્કેટ, તો એનો ઉપયોગ કરીને આલોક આન્સર આપે છે ધે હેવ ગોન ટુ ધ માર્કેટ। ધે કોના માટે વપરાયું છે? મમ્મી અને પપ્પા માટે। તો એ ક્યાં ગયા છે? ધે હેવ ગોન ટુ ધ માર્કેટ। આપણે માર્કેટ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે અને સંવાદ પૂર્ણ કરેલો છે। કાંતાબેન સેઝ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર। કાંતાબેન કહે છે કે હેલો, હું તમારી નવી પડોશી છું। નેબર એટલે કે પડોશી। મમતાબેન સેઝ, તમને કૌંસમાં આપેલો છે હેલ્પ શબ્દ, એટલે કે હેલ્પ શબ્દનો ઉપયોગ કરીને તમારે એમાં સંવાદ પૂર્ણ કરવાનું છે। તો કાંતાબેન એમ કહે છે કે હું તમારી નવી પડોશી છું। તો મમતાબેન એનો શું રિપ્લાય આપે છે કે નાઇસ ટુ મીટ યુ, મને તમને મળીને આનંદ થયો। લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ, તમે મને જણાવી શકો છો કે તમને કંઈ જરૂર છે મદદની। ચાર્મી સેઝ વાવ વોટ અ નાઇસ કુર્તી। ચાર્મી શું કહે છે કે અરે કેટલું મસ્ત કુર્તી છે। વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ। વેર એટલે કે ક્યાં, બાય એટલે કે ખરીદવું, અને એને તમે જે આ કુર્તી છે તમે ક્યાંથી ખરીદી છે? તો રાજવી સેઝ, તમને કૌંસની અંદર ઓનલાઈન શબ્દ આપેલો છે, એનો ઉપયોગ કરીને આન્સર આપે છે કે આઈ બોટ ઇટ ઓનલાઈન। હવે એને મેં ઓનલાઈન ખરીદી છે। હવે અહીંયા જે બોટ શબ્દ છે એ બોટ શબ્દ ભૂતકાળમાં આપણે કરેલો છે બાયનો। અહીંયા બાય શબ્દ છે એ એનો જે ભૂતકાળ છે એ બોટ થાય છે, કારણ કે પ્રશ્ન પૂછાયો છે ભૂતકાળમાં, ડીડથી પૂછ્યો છે, એટલે આપણે આન્સર જે છે એ પણ ભૂતકાળમાં આપીશું કે આઈ બોટ ઇટ ઓનલાઈન। એમાં સેકન્ડ એક્ટિવિટી છે મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ। મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે। સી ઇઝ બોર્ન એટલે કે તેનો ત્યાં જન્મ થયો છે। એન્ડ બ્રોટ અપ ધેર એટલે કે ત્યાં જ તે મોટી થઈ છે। મૈથિલી એ ઇંગ્લેન્ડમાં રહે છે અને ત્યાં એનો જન્મ થયો છે અને એને ત્યાં જ મોટી થઈ છે। સી કમ્સ ટુ હર નેટિવ વિલેજ એટલે કે તે તેના વતનમાં જઈ રહી છે, વતનવાળા જે ગામમાં જઈ રહી છે, આવી રહી છે, બરાબર। તો હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રાન્ડફાધર। અહીંયા એના દાદા સાથેના એના સંવાદ છે। કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લ્યુ, તમને ક્લ્યુ આપેલા છે, એની મદદથી તમારે સંવાદ પૂર્ણ કરવાના છે। તો આ અહીંયા ક્લ્યુ આપેલા છે, તમે જે બોક્સ જુઓ છો એ બોક્સની અંદર ક્લ્યુ આપેલા છે, એનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાના છે। તો આપણે સંવાદ જોઈએ। મૈથિલી સેઝ દાદાજી આઈ વોચ વિડીયો ઓફ ઓલ અવર ફેસ્ટિવલ। દાદાજી, મૈથિલી શું કહે છે? દાદાજી આઈ વોચ, વોચ એટલે કે મેં જોયા છે, વિડીયોઝ એટલે કે વિડીયોઝ, ઓલ ઓફ અવર ફેસ્ટિવલ, ફેસ્ટિવલ એટલે કે તહેવાર, કે દાદાજી મેં આપણા જે ફેસ્ટિવલ છે, આપણા જે તહેવાર છે એને બધા જ વિડીયો મેં જોયા છે। બટ એટલે કે પણ, આઈ હેવ સમ ક્વેશ્ચન, પણ મને પ્રશ્ન છે, કેટલાક પ્રશ્ન છે। દાદાજી સેઝ ક્વેશ્ચન અબાઉટ ફેસ્ટિવલ એટલે કે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન અને ફેસ્ટિવલ એટલે કે તહેવાર, અને અબાઉટ એટલે કે વિશે, એટલે કહે છે કે તહેવાર વિશે પ્રશ્ન છે। મૈથિલી સેઝ શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી।
અહીંયા શુડ વી એટલે કે પ્રશ્ન પૂછાયો છે. શું આપણે કરી શકીએ? શું કરી શકીએ કે ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડી શકીએ. ઓન દિવાળી એટલે કે દિવાળીમાં આપણે શું ફટાકડા ફોડી શકીએ? તો એનો આન્સર દાદાજી આપે છે. તમને જે ક્લ્યુ આપેલા હતા એ ક્લ્યુની અંદર એનો આન્સર આપેલો છે. જે ગ્રીન કલરમાં છે તમને આન્સર આપેલા છે, જે ક્લ્યુમાંથી લીધેલા છે. તો દાદાજી શું કહે છે? યસ ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. એટલે દાદાજી કહે છે કે ઓફકોર્સ એટલે કે હા ચોક્કસ એ તમને હાર્મફુલ એટલે કે હાનિકારક તમારા જે એનીબડી એટલે કે કોઈ પણ, એનીબડી એટલે કે કોઈ પણ, એટલે કે ઓફકોર્સ એટલે કે ચોક્કસ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી એટલે કે એ કોઈપણને નુકસાન કરી શકે નહીં. એવી રીતે આપણે કરવું જોઈએ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. યુ શુડ એટલે કે તમારે કરવું જોઈએ. ટેક એક્સ્ટ્રા કેર એટલે કે વધારાની જે આપણે સાવચેતી છે આપણે રાખવી જોઈએ. યોર સેલ્ફ એટલે તમારી જાતને. તો તમારે તમારી જાતને વધારાની કાળજી સાવચેતી પણ રાખવી જોઈએ. મૈથિલી સેઝ, હવે આ પણ જે ગ્રીન કલરમાં આન્સર છે તમને ક્લ્યુમાંથી મળી જશે. શું કહે છે? આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ. મૈથિલી શું કહે છે? આઈ હેવ સીન એટલે મેં જોયા છે. સમ ચિલ્ડ્રન એટલે કેટલાક બાળકોને. વેર સ્પ્રિંકલિંગ, સ્પ્રિંકલિંગ એટલે કે છાંટવું. કલર્સ એટલે કે કલર્સ રંગ. ઓન ડોગ્સ એન્ડ કાઉઝ એટલે કે કૂતરા અને ગાય ઉપર કેટલાક બાળકો જે છે કે એની ઉપર કલર નાખતા મેં જોયા છે. ઓન ધૂળેટી એટલે ધૂળેટીનો જે તહેવાર હોય છે એમાં કેટલાક બાળકોને મેં કલર એની ઉપર નાખતા જોયા છે પ્રાણીઓ ઉપર, જેમ કે કૂતરા અને ગાય ઉપર. દાદાજી સેઝ ઇટ ટુ બેડ. ઇટ ઇઝ ટુ બેડ એટલે કે એ બહુ ખરાબ છે. એનિમલ ડુ નોટ લાઇક ઇટ. એનિમલ એટલે કે પ્રાણીઓ, પ્રાણીઓને એ કશું ગમતું નથી. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. હાર્મફુલ એટલે કે હાનિકારક છે. એ તેમના જે સ્કિન છે, એમની ચામડી છે, એના માટે નુકસાનકારક છે. મૈથિલી સેઝ આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ. મૈથિલી શું કહે છે કે મને આઈ લાઇક એટલે કે મને ગમે છે, ઈટ એટલે કે ખાવું, સ્વીટ એટલે મીઠાઈ અને ફેસ્ટિવલ એટલે કે તહેવાર. મને તહેવારની અંદર મીઠાઈ ખાવી ગમે છે. દાદાજી સેઝ યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ્સ. દાદાજી શું કહે છે? યુ શુડ એટલે કે તારે, યુ શુડ ઇટ એટલે કે તારે ખાવી જોઈએ. હોમમેડ એટલે કે ઘરે બનાવેલી અને સ્વીટ એટલે મીઠાઈ. તારે ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. મૈથિલી સેઝ, હવે એનો રિપ્લાય આપે છે ક્લ્યુમાંથી, બરાબર, આપણે જે ક્લ્યુ હતા એમાંથી. તો કે શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. શુડ વી એટલે કે પ્રશ્ન પૂછે કે આપણે આવું કરી શકીએ. ફ્લાય એટલે ઉડાવવું, કાઇટ એટલે કે પતંગ અને ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ. તો શું આપણે ઉત્તરાયણમાં આપણે પતંગ ઉડાવી શકીએ? ડઝન્ટ ઇટ હાર્મફુલ, ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. એટલે કે આમાં પ્રશ્ન પૂછ્યો છે. ડઝન્ટ એટલે કે શું એવું થઈ શકે નહીં. હાર્મ એટલે કે નુકસાનકારક અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ. શું પક્ષીઓને તે નુકસાન કરી શકે નહીં? હવે એમાં દાદાજી રિપ્લાય આપે છે. ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન અ રાઇટ વે. દાદાજી શું કહે છે? ઓલ ધ ફેસ્ટિવલ એટલે કે બધા જ તહેવારો, શુડ બી સેલિબ્રેટેડ એટલે કે ઉજવવા જોઈએ, બટ ઇન ધ રાઇટ વે પણ સારી રીતે, બરાબર, સાચી રીતે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય. શું કહે છે કે વી શુડ ચૂઝ ટાઈમ આપણે સમય પસંદ કરવો જોઈએ. ટુ ફ્લાય કાઇટ્સ એટલે પતંગ ચગાવવા માટે. વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય જ્યારે પક્ષીઓ આકાશમાં ઉડતા ન હોય ત્યારે આપણે પતંગ ચગાવવાનો ટાઈમ પસંદ કરવો જોઈએ. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. જનરલી એટલે કે સામાન્ય રીતે, જનરલી એટલે કે સામાન્ય રીતે. બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના બર્ડ્સ જે એટલે પક્ષીઓ છે સવારના સમયે અને સાંજના સમયે એ વધારે ઉડતા હોય છે.
મૈથિલી સેઝ એનો આન્સર શું આપે છે, રિપ્લાય શું આપે છે, અથવા તો બીજો પ્રશ્ન એને શું કરવો હોય છે, તો એ આપણે સંવાદ જે છે એ ક્લ્યુમાંથી આપણે જોઈએ છે. આઈ લાઇક નવરાત્રિ એટલે કે મને નવરાત્રિ ગમે છે. આઈ લાઇક ટુ વિયર ચણિયા ચોલી એટલે કે મને ચણિયા ચોળી પહેરવાનું ગમે છે. વિયર એટલે કે પહેરવું. એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રિ અને નવરાત્રિમાં ગરબા રમવાનું પણ ગમે છે. દાદાજી સેઝ યસ ઓલ અવર ફેસ્ટિવલ આર ચાર્મિંગ. દાદાજી શું કહે છે કે બધા જ જે ફેસ્ટિવલ છે, બધા તહેવાર છે કેવા છે, ચાર્મિંગ છે, આનંદદાયક છે. તો આ રીતે તમારે સંવાદ ક્લ્યુમાંથી પસંદ કરીને પૂર્ણ કરવાના છે. ધન્યવાદ.